નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટ શહેરમાંથી મોટી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે. રાજકોટના સ્પીડવેલ હાઇટ્સના રહીશો મોટી સંખ્યામાં બહુમળી ચોક ખાતે ભેગા થઈ બિલ્ડર 7 સ્ટાર એન્ટરપ્રાઇઝ સામે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં તેઓનો આક્ષેપ છે કે 233 ફ્લેટ ધારકો પાસેથી 5 કરોડથી વધુ મેન્ટેનન્સની રકમ વસૂલવા છતાં સંકુલનું યોગ્ય રીતે મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી. રહેવાસીઓએ બિલ્ડર અને છેતરપિંડી અને વિશ્વાસઘાતના આક્ષેપો કરતા પોલીસ ફરિયાદ અને કલેક્ટરને રજૂઆત કરી છે. નમસ્તે. નામ છે મારું વિરલ મનસુખભાઈ પાનસેરિયા. અમારી રજૂઆત છે કે અમારી જે સોસાયટી છે સ્પીડવેલ હાઇટ્સ, જીવરાજ પાર્કની અંદર સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ આવે છે. અમારી રજૂઆત એ છે કે અમારા બિલ્ડરના કહેવા પ્રમાણે અમે પૈસા આપેલા છે મેન્ટેનન્સની રકમના, ને આ રકમ જ્યારે સોસાયટીમાં રહેવા માટે લોકો આવી જાય પછી કમિટી બનાવી, એસોસિએશન બનાવી અમને પાછું સોંપી આપવા માટે જણાવેલ, પરંતુ આજે 2 વર્ષથી અનેક વખત લેખિત રૂબરૂ રજૂઆત કરવા છતાં પણ આ મેન્ટેનન્સની રકમ સોસાયટીને પરત મળેલ ન હોય, સોસાયટીને રામ ભરોસે છોડી દીધેલ હોય. આજની તારીખે સોસાયટીનું મેન્ટેનન્સ કોઈ પણ પ્રકારે ના કરતા હોય અને ફ્લેટ ધારકોને પોતાને કરવું પડતું હોય પૈસા આપ્યા પછી પણ, ત્યારે અમારી રજૂઆત છે કે આ રજૂઆતની ઉપર કમિશનર સાહેબ શ્રી કાયદેસરના કડકમાં કડક પગલાં લઈ અમને આ રકમ અમને ન્યાય અપાવે, પાછી રકમ, અને સોસાયટીના તમામ લોકોને ન્યાય અપાવે. સોસાયટીમાં ટોટલ 233 ફ્લેટ ધારકો રહે છે. લગભગ 2 વર્ષ અગાઉથી સોસાયટીના લોકોએ મેન્ટેનન્સ આપી દીધેલું છે. પ્લસમાં અમુક લોકોએ જે મેન્ટેનન્સ નથી આપ્યું એ કલેક્શન કરવાની જવાબદારી બિલ્ડર્સની હોય છે, કેમ કે બિલ્ડર્સે ફ્લેટ વેચેલા છે. સોસાયટીની અંદર સુવિધાની અંદર તો મેઇન વસ્તુ કે પાયાની જરૂરિયાત કહેવાય કે બાંધકામ ખૂબ જ નબળું છે. પ્લસમાં જે પાણીનો પ્રશ્ન હતો એ પણ બિલ્ડરશ્રીએ કરેલ નથી અને સોસાયટીના લોકો દ્વારા સોલ્વ કરવામાં આવેલ છે. સોસાયટીની અંદર જે લોકોએ કીધું હતું કે ક્લબ હાઉસ, જીમ, આવી વસ્તુની અંદર એક પણ સાધન આજની અંદર સોસાયટીમાં હાજર નથી. પ્લસમાં ફાયર સેફટી, જે મેઇન મુદ્દો કહી શકાય કે રાજકોટની અંદર અગ્નિકાંડ જેવો મુદ્દો બની ગયો હોય ત્યારે સોસાયટીની અંદર કોઈ પણ વ્યક્તિને ફ્લેટની અંદર ફાયરની સેફટીની જરૂરિયાત હોવી જોઈએ, જે આ લોકોએ સરકારશ્રીના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરીને જે સોસાયટીની અંદર ફાયર સેફટીનો એક પણ કાંઈ કામ કરેલ નથી. પ્લસમાં જે અમારે સોસાયટીની અંદર જે પાણી ભરાય છે સેલરની અંદર, એમની અંદર આજે આવડી મોટી સોસાયટી હોય તો લગભગ 4-4 ફૂટ સુધી પાણી ભરાઈ જતા હોય તો એના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. પર ફ્લેટ દીઠ, સ્ક્વેર ફૂટ દીઠ અમારી સોસાયટીમાં 1330 થી લઈને 950 સ્ક્વેર ફૂટ સુધીના ફ્લેટ છે અને પર સ્ક્વેર ફૂટ 200 રૂપિયા ઉઘરાવીને 5.5 કરોડ જેવું ફંડ ઉઘરાવી અને એમની જે નીતિ છે એ ચાઉ કરી જવાની નીતિ છે.